તો ફાઇનલી આપણે મિત્રો જુઓ રામકથાનું આયોજન કરવામાં આવેલ છે, ત્યાં પહોંચી ગયા છીએ. જુઓ કંઈક આવી રીતનું છે બધી. જો આમ પંખા તો જુઓ મિત્રો, લાઇટિંગ સુવિધા જુઓ બધી. જો તમારે આવવું હોય તો આ બધું છે દરિયા કિનારો. આ સાઈડ છે આપણે જુઓ ગોપનાથ મહાદેવનું મંદિર. નાલી સીધા વી આવશો તો આપણે અહીંયા જોવા મળશે આપણે પરમ પૂજનીય વિશ્વ વંદનીય મોરારી બાપુની રામકથા છે. જુઓ અહીંયા છે ચિત્રકૂટ ધામ. નાલી આપણે આવી રીતનું કંઈક પબ્લિક છે. જુઓ સુરતથી આવો છો બરાબર, તો તમે અહીંયા રામકથા સાંભળવા આવ્યા બરાબર, તો તમે અહીંયા કેટલા દિવસનો પાસ લીધો છે? તમને 10 દિવસનો રહેવો. આ પાસ લો ને મિત્રો, એટલે તમને કોઈ પણ અડચણ વિના તમને અહીંયા તમામ વ્યવસ્થા અહીંયા મળી રહેશે. તમે કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો ભાઈ. અહીંયા જે લોકો દૂરથી 100-150 કિલોમીટર દૂરથી, જે 100-150 કિલોમીટરથી વધારે દૂરથી આવતા હોય એ લોકોને જે અહીંયા પાસ મળતા હોય છે, અને જે લોકો પાસ કઢાવે ને એ લોકોને અહીંયા જે રહેવા એટલે કે સુવા કારવાની સુવિધા મળી રહેશે. તો કઈ રીતે સુવિધા મળી રહેશે ને શું સુવિધા મળી રહેશે તો આપણે સંપૂર્ણ તમને વિડીયોમાં બતાવવાનું છે, એટલે વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. તો અહીંયા ગોપનાથ આવ્યા પહેલાં ખાસ કરીને તો આ વિડીયો જોઈ લેજો ભાઈ, કે કઈ રીતની પ્રોસેસ કરવી પડશે અને આપણે કયા અને શું સુવિધા મળશે ને એ તમને વિડીયોમાં બતાવવાનું છે, એટલે વિડીયોમાં ખાસ કરીને તો જોડાયેલા રહેજો. હર હર મહાદેવ મિત્રો, આપણે આવી ગયા છીએ ગોપનાથ મહાદેવ ને. આજ છે મોરારી બાપુની રામકથાનો પહેલો દિવસ. તારીખ છે 4/10/2025 ને વાસે શનિવાર. તો આજે કઈ રીતની બધી તૈયારી ચાલી રહી છે એ બધી બતાવવાની છે, અને આપણે આની પછીના વિડીયોમાં પોથી યાત્રા બતાવવાની છે. તો હાલો કઈ રીતની બધી તૈયારી છે તમને વિડીયોમાં આગળ બતાવી. તો મિત્રો આપણે આ સાઈડ છે મેન ગેટ ને આ બધું પછી રસોડા વિભાગ. હાલો તમને આગળ એ બતાવી કઈ રીતનું છે બધું. ત્યાં છે પ્રભુ પ્રસાદ માટેનો ડોમ ને અહીંયા બધાને જમવા માટેની વ્યવસ્થા કરવામાં આવેલી છે. જો અહીંયા છે. આપણે તરીકે આગળ આવીએ તો અહીંયા આવે છે જો રામકથાનું કાર્યાલય ને. હાલો કઈ રીતનું છે આગળ તમને બતાવી છીએ. તો જો મિત્રો આવી રીતનું કંઈક કાર્યાલય છે ને આગળ જો બતાવી. સુરતથી આવો છો બરાબર? હા, સુરતથી. તો તમે અહીંયા રામકથા સાંભળવા આવ્યા બરાબર, તો તમે અહીંયા કેટલા દિવસનો પાસ લીધો છે? તમને 10 દિવસનો રહેવાનો, સુવાનો, જમવાનો અને VIP કાર્ડ સાંભળવાનો કમ્પ્લીટ મળે. ઓકે, કોઈ પણ અડચણ વગર. હા હા, આ પાસ લો ને મિત્રો, એટલે તમને કોઈ પણ અડચણ વિના તમને અહીંયા તમામ વ્યવસ્થા અહીંયા મળી રહેશે. તો જો મિત્રો આ રીતે તમે અહીંયા આવો અને જો તમે પાસ તો હવે મિત્રો આપણે આવી ગયા છીએ પ્રભુ પ્રસાદ પેલો ડોમ છે ને. જુઓ અહીં જવાય છે આગળ. અહીંયા આપણે કાર્યાલયનું ઓલું છે ડોમ એક છે. આ જુઓ એ પાસ લીધા હોય એની માટે જમવાની વ્યવસ્થા છે અહીંયા. ને મિત્રો કઈ રીતની બધી તૈયારી હાલી રહી છે એ તમને આગળ બતાવીએ છીએ A to Z. તો જો મિત્રો આ બધું કાર્યાલય છે, એનાથી તમે જરીક આગળ આવશો એટલે તમને વિહારધામ રામકથાનો ઉતારો જોવા મળશે. હાલો તમને કઈ જગ્યાએ તમે કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો ભાઈ. અહીંયા જે લોકો દૂરથી 100-150 કિલોમીટર દૂરથી, જે 100-150 કિલોમીટરથી વધારે દૂરથી આવતા હોય એ લોકોને જે અહીંયા પાસ મળતા હોય છે, અને જે લોકો પાસ કઢાવે ને એ લોકોને અહીંયા જે રહેવા એટલે કે સુવા કારવાની સુવિધા મળી રહેશે. તો કઈ રીતે સુવિધા મળી રહેશે ને શું સુવિધા મળી રહેશે તો આપણે સંપૂર્ણ તમને વિડીયોમાં બતાવવાનું છે, એટલે વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. તો અહીંયા ગોપનાથ આવ્યા પહેલાં ખાસ કરીને તો આ વિડીયો જોઈ લેજો ભાઈ, કે કઈ રીતની પ્રોસેસ કરવી પડશે અને આપણે કયા અને શું સુવિધા મળશે ને એ તમને વિડીયોમાં બતાવવાનું છે, એટલે વિડીયોમાં ખાસ કરીને તો જોડાયેલા રહેજો. હાલો તો આગળ બતાવી. તો જો મિત્રો આપણે આવી ગયા છીએ ઉતારો તો નાલી સીધા આ બધું આ સાઈડ છે મંદિર ને અહીંથી જવાય છે આપણે કથા છે ના. તો ફાઇનલી મિત્રો આપણે એમ કહેવાય ને કે મોરારી બાપુની રામકથાનું આયોજન જ્યાં કરવામાં આવેલ છે ત્યાં આપણે પહોંચી ગયા છીએ. જુઓ આવી રીતનો કંઈક ડોમ છે ચિત્રકૂટ ધામ. જો તમારે આવવું હોય તો આ બધું છે દરિયા કિનારો ને આ સાઈડ છે આપણે જુઓ ગોપનાથ મહાદેવનું મંદિર. ને નાલી સીધા વી આવશો તો આપણે અહીંયા જોવા મળશે આપણે પરમ પૂજનીય વિશ્વ વંદનીય મોરારી બાપુની રામકથા છે. જુઓ અહીંયા છે ચિત્રકૂટ ધામ. નાલી આપણે આવી રીતનું કંઈક પબ્લિક છે. જુઓ તો ફાઇનલી આપણે મિત્રો જુઓ રામકથાનું આયોજન કરવામાં આવેલ છે, ત્યાં પહોંચી ગયા છીએ. જુઓ કંઈક આવી રીતનું છે બધી. જો આમ પંખા તો જુઓ મિત્રો, લાઇટિંગ સુવિધા જુઓ બધી. A to Z બધી તૈયારી મિત્રો થઈ ગઈ છે એમ કહીએ કાંઈ. જુઓ તો ફાઇનલી મિત્રો આપણે આજનો આ વ્લોગ છે એ તમને કેવો લાગ્યો, માહિતી કેવી લાગી કોમેન્ટ કરીને જરીક જણાવી દે. તો મળશું કોઈ નવા ઇન્ટરેસ્ટિંગ ટોપિક કે વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.